આજના શુભ સંદેશમાંથી પાઠ. જે મારી આજ્ઞા સાથે માથે ચડાવીને તેનું પાલન કરે છે તેનો જ મારા ઉપરનો પ્રેમ સાચો, અને જે મારા ઉપર પ્રેમ રાખે છે તેના ઉપર મારો પિતા પ્રેમ રાખશે. હું પણ તેના ઉપર પ્રેમ રાખીશ અને તેને મારો સાક્ષાત્કાર કરાવીશ. યહૂદીએ તેમને પૂછ્યું, પ્રભુ, એવું શું બન્યું છે કે આપ અમને આપનો સાક્ષાત્કાર કરાવશો, પણ જગતને નહીં કરાવો? ઈશ્વરે તેને જવાબ આપ્યો, કોઈ જો મારા ઉપર પ્રેમ રાખતો હશે તો તે મારા કહ્યા પ્રમાણે ચાલશે, અને મારો પિતા તેના ઉપર પ્રેમ રાખશે, અને મને તેની પાસે આવીશું અને તેના અંતરમાં વાસ કરીને રહીશું. પણ જે મારા ઉપર પ્રેમ રાખતો નથી તે મારું કહ્યું કરતો નથી. જે વચન તમે સાંભળો છો તે મારા નથી, પણ મોકલનાર પિતાના છે. હજી હું તમારી સાથે હું ત્યાં જ મેં તમને આ કહી દીધું, પણ તમારો બેલી એટલે કે પવિત્ર આત્મા, જેને મારો પિતા મારે નામે મોકલના છે, તે તમને બધું સમજાવશે અને મેં તમને જે કંઈ કહ્યું છે તે બધાની યાદ આપશે. આ પ્રભુની વાણી છે, તે જ આપણો આધાર છે. સુની જય વાલા ધર્મજનો, એક દિવસ એક ઘરમાં ઘરની ગૃહિણી માતા એક પોતાના ઘરમાં એક ઓરડો તૈયાર કરી રહી હતી, અને એટલામાં બાળક આવે છે અને કહે છે, મમ્મી મમ્મી, કોના માટે તું આ તૈયાર કરી રહી છે? શું કોઈ મહેમાન આવે છે? હા બેટા, કદાચ મહેમાન આવી રહ્યા છે એટલા માટે તૈયાર કરી રહ્યો છે. શું ઈસુ આવી રહ્યા છે? જ્યારે આવો પ્રશ્ન સાંભળે છે ત્યારે એ કહે છે, જો ઈસુ આવે તો બધું વ્યવસ્થિત હોવું જોઈએ. હા, તો જ ઈસુ આપણા ઘરમાં રહેશે, નહીં? મહેમાન છે અને ઈસુ તો આપણા ભગવાન છે, એટલે કંઈક તો કરવું પડે. એટલામાં બાળકને ઉત્સુકતા જાગી અને કહે છે, જો કદાચ મમ્મી એવું થાય કે ઈસુ અહીંયા આવે મહેમાન તરીકે અને આ ઓરડામાં રહે, અને કદાચ એમને ગમી જાય ને કહે છે મારે તો અહીંયા જ રહેવું છે, તો શું કરવું પડશે? તો આપણા ઘરને આપણે પ્રભુનું ઘર બનાવવું પડશે. હા વાલા ધર્મજનો, આ બાળકનો પ્રશ્ન અને માતાનો જવાબ આપણને આજના શુભ સંદેશના વાક્ય પર મનન ચિંતન કરવા આપે છે. જો તમે ચાહો છો તો તમે મારા વચનો પાળશો, તમે મારા રસ્તા પર ચાલશો. આજના પ્રથમ શાસ્ત્ર પાઠમાં પાઉલ અને બારનાબાસ લિસ્ત્રામાં પ્રભુની સાક્ષી આપે છે અને પ્રભુના વિશેષ જે પાવર છે, જે શક્તિ છે, એનો અનુભવ કરાવે છે. અને એ પ્રભુના રસ્તે ચાલે છે એટલે પ્રભુ એમને હંમેશા દોરતા રહે છે. આપણે પોતાની જાતને પ્રશ્ન પૂછીએ, શું હું માત્ર રવિવારે ચર્ચમાં જઈને પ્રભુના રસ્તે ચાલું છું ને સોમવારે ભૂલી જાઉં છું? પછી મારા માટે બધા સામાન્ય દિવસો બની જાય છે. ઘણી વાર ઋતુમાં રહેલી ભક્તિ અને સામાન્ય કાળમાં રહેલી ભક્તિમાં આસમાન જમીનનો ફરક હોય છે. વ્યક્તિ બદલાઈ જાય છે, જેમ પેલો કાચિંડો બદલાઈ જાય છે એમ આપણો સ્વભાવ, શ્રદ્ધા અને ભક્તિ પણ બદલાઈ જાય છે. આ પ્રશ્ન ઉપર મનન ચિંતન કરીએ. પડકાર આપી રહ્યા છે પ્રભુ. સાચે જો આપણે પ્રભુને ચાહતા હોઈએ તો એના કયા પ્રમાણે આપણે જીવીએ છીએ ખરા? ઈસુની જય.